નમસ્કાર મિત્રો, તમારી અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. આજે ધોરણ 4ના આઈ લવ માય ફેમિલી એકમનું આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. જેમાં જોઈએ અહીંયા અલગ અલગ પ્રેક્ટિસ માટે આપેલા મુદ્દાઓ છે, જેની અંદર પોએમ કોમ્પિટિશન, વોકેબ્યુલરી, એના સિવાય ફેમિલી ઇન્ટ્રોડક્શન, પિક્ચર કમ્પેરિઝન, use verb in on, under, into, over, use dictionary, map and direction and dialogue. આટલી બાબતો આપણને અહીંયા આપેલી છે. એમાં જોઈએ આપણે એક્ટિવિટી નંબર 1. એક્ટિવિટી નંબર 1ની અંદર આપણને અહીંયા રીડ એન્ડ કમ્પ્લીટ ધ પોયમ. રીડ એન્ડ કમ્પ્લીટ ધ પોયમ તો આપણે કમ્પ્લીટ કરવાની છે. તો ધીસ ઇઝ માય ગ્રાન્ડપા અહીંયાથી ચાલુ કરીએ. તો અહીંયા પહોંચતા પહોંચતા આપણે જ્યારે નીચે પહોંચીએ છીએ તો અહીંયા જે ખાલી જગ્યા છે એની અંદર આપણે લેવાનું છે કે ધીસ ઇઝ માય, શું લઈશું, અંકલ કે આંટી? તો કે અંકલ. ધીસ ઇઝ માય અંકલ. અને પછી અંકલ માટે તમે શું વાપરશો? હી કે સી? તો આપણે એના માટે જ્યારે પુરુષ હોય છે તેના માટે હી વાપરતા હોઈએ છીએ. એટલે ખાલી જગ્યામાં લખીશું હી લવ્સ, અને એ શેને લવ્સ કરે છે? તો કે ટીચિંગને. એટલે આપણે લખીશું ટીચિંગ. એવી જ રીતે બીજી લાઈનની અંદર ધીસ ઇઝ માય. જો તમારે ભાઈ હોય તો ભાઈ લખાય, અને બેન હોય તો બેન લખાય. તો ધીસ ઇઝ માય સિસ્ટર. અને ભાઈ હોય તો ભાઈ લખી દેવાનું. હવે જો ભાઈ લખીએ તો હી આવે, અને બેન લખીએ એટલે કે સિસ્ટર લખીએ તો સી આવે. તો સિસ્ટર લવ પેઇન્ટિંગ, એ જે પ્રવૃત્તિને લવ કરે છે એની વાત છે. ધીસ ઇઝ માય હેપી ફેમિલી. આગળ વાત કરીએ તો એક્ટિવિટી નંબર 2. એક્ટિવિટી નંબર 2ની અંદર એવું કીધું છે કે તમારે એ વિથ બી મેચ કરવાનું છે. આ એ છે એનો બી સાથે મેળ કરવાનો છે. હવે એની અંદર આપણને પહેલો જે શબ્દ આપ્યો છે એ છે ગ્રાન્ડ પા. તો ગ્રાન્ડ પા, તો સામે શું આવશે? તો સામે જેમ દાદા તો દાદી, એમ ગ્રાન્ડ પા તો અહીંયા આપેલું છે ગ્રાન્ડ મા. ત્યાર પછી બ્રધર, તો બ્રધર છે તો એની સાથે બીમાંથી કયું મેચ થશે? તો સિસ્ટર. ત્રીજું છે અંકલ, તો અંકલની સાથે શું મેચ થશે? આંટી. તો આવી રીતે એ વિથ બી મેચ થાય છે. ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર 3. એક્ટિવિટી નંબર 3ની અંદર રીડ ધ પોએમ ઇન એક્ટિવિટી 1 એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે આપણે જે પોએમ આપેલી છે એક્ટિવિટી 1ની અંદર, જે આ પોએમ છે એ પોએમનું આપણે રીડિંગ કરવાનું, અને ત્યાર પછી આપણે એક્ટિવિટી જે 3 છે એના જવાબ આપવાના છે. તો એક્ટિવિટી 3ની અંદર 3 પ્રશ્નો પૂછવામાં આવે છે. એની અંદર પહેલો પ્રશ્ન છે, જોઈએ આપણે કે હુ લવ્સ ગાર્ડનિંગ. તો આપણે જ્યારે કવિતામાંથી જોઈએ છીએ, પોએમમાંથી જોઈશું તો ગ્રાન્ડ પા લવ્સ ગાર્ડનિંગ. એટલે જ્યારે જવાબ આપીએ છીએ તો આપણે જે હુ છે, જે હુની જગ્યાએ ફક્ત ને ફક્ત આપણે શું મૂકીએ છીએ? તો કે નામ મૂકીએ છીએ, અને આપણો આખો જવાબ બની જાય છે. તો આપણે અહીંયા આ પણ શીખવાનું છે કે જ્યારે હુથી પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ત્યારે વ્યક્તિનું ફક્ત નામ લખવાનું હોય છે. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર એવું કહેવામાં આવે છે, વોટ ડઝ મમ્મી લવ? તો એનો જવાબ બને છે મમ્મી લવ. ડઝનું લવ્સ થઈ જશે, અને જે કામ પસંદ કરે છે ક્લિનિંગ. મમ્મી લવ્સ ક્લિનિંગ. ત્રીજો પ્રશ્ન જોઈએ તો ત્રીજા પ્રશ્નની અંદર ડુ યુ વોટર ધ પ્લાન્ટ્સ ડેલી? તો આ જ્યારે આ રીતના પ્રશ્નો હોય છે, ડુ, ડઝ કે ડીડથી પ્રશ્નોનો જ્યારે શરૂ થતા હોય ત્યારે એનો જવાબ આપણે યસ અને નોમાં આપવાનો હોય છે.
તો અહીંયા જે પ્રશ્ન પૂછ્યો છે ડુ યુ વોટર ધ પ્લાન્ટ્સ ડેલી, તો એની અંદર આપણે જવાબ આપીએ છીએ યસ. અને ત્યાર પછી આપણે ઉપરનું જે વાક્ય છે એને જ ફરીથી આખું લખવાનું છે. તો યુનું આઈ કરી દેવાનું અને ત્યાર પછી ડુનું ડુ રહેશે અને પાછળના જે લાઈન છે એ તમામ શબ્દો એમનેમાં આવે છે. આઈ ડુ વોટર ધ પ્લાન્ટ્સ ડેલી. જોઈએ એક્ટિવિટીઝ નંબર 4. તો અહીંયા એક્ટિવિટીઝ નંબર જે 4 આપી છે એની અંદર કીધું છે કે રીડ ધ ગિવન પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે આપણે આ ફકરાને વાંચવાનો છે અને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. જોઈએ એમાં ફકરો આપણે વાંચીએ છીએ. એન્ડ ઓલ્ડ ફાર્મર હેડ 4 sons. The sons always kept quarreling. He was not happy with them. He was worried. One day the farmer called his sons. He gave them a bundle of sticks. હવે આ પેરેગ્રાફને આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પ્રશ્નોના જવાબ આપીએ તો પહેલો પ્રશ્ન છે હુ હેડ 4 sons. તો હમણાં મેં જે રીતે સમજાવ્યું હતું કે હુ આવે ત્યારે તમારે ફક્ત ને ફક્ત નામ લખી દેવાનું હોય છે. હુ એટલે કોણ? તો કે ઓલ્ડ ફાર્મર હેડ 4 sons. પ્રશ્ન નંબર 2 જોઈએ. ઇઝ હમણાં વાત કરી એવી જ રીતે જોજો. અહીંયા જે પ્રશ્નોની વાત છે એ એવી જ રીતે આવે છે કે ઇઝ ક્વારલિંગ અ ગુડ થિંગ, એટલે કે ઝઘડો કયો સારી બાબત છે. તો જ્યારે હમણાં વાત કરીએ આપણે ડુ, ડઝ અને ડીડ, એવી જ રીતે એમ, ઇઝ અને આર એનાથી પ્રશ્નો પૂછવાના હોય તો પણ એનો જવાબ યસ અને નોમાં આપવાનો હોય. તો અહીંયા જવાબ આવે છે નો, ક્વારલિંગ ઇઝ નોટ અ ગુડ થિંગ. નંબર 3 એની અંદર ગિવન ધ સાઇનોમસ ઓફ ક્વારલિંગ, એટલે ક્વારલિંગનો સમાનાર્થી આપવાનો છે. તો ક્વારલિંગનો નીચેના 4માંથી સમાનાર્થી કયો થશે? તો સ્માઇલિંગ, ટોકિંગ, ફાઇટિંગ, ક્રાઇંગ. તો જવાબ આવશે ફાઇટિંગ. પ્રશ્ન નંબર 4 ફાઇન્ડ આઉટ ઓપોઝિટ્સ વર્ડ, એટલે કે સેડ છે એનો વિરોધી શબ્દ આપણે શોધવાનો છે. તો એનો વિરોધી શબ્દ થાય છે હેપી. છેલ્લો પ્રશ્ન છે 5મો. એમાં હમણાં આપણે સમજાયું એવી જ રીતે ફરીથી આવ્યું છે. ડુથી પ્રશ્ન પૂછ્યો છે એટલે એનો જવાબ આપણે યસ અને નોમાં આપવાનો છે. ડુ યુ ક્વારલ વિથ યોર ફ્રેન્ડ્સ? તો જવાબ આવે છે નો, આઈ ડુ નોટ ક્વારલ વિથ માય ફ્રેન્ડ્સ. આગળની એક્ટિવિટીઝ નંબર 5 જોઈએ. તો એક્ટિવિટીઝ નંબર 5ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ફાઇન્ડ ધ વર્ડ્સ ગિવિન ધ બ્રેકેટ. આપણે એમાંથી આ જે શબ્દો આપેલા છે એ નીચેના જે કોઠો છે એની અંદરથી આપણે શોધવાના છે. જોઈએ તો આપણે અહીંયા પહેલો છે શેડ શબ્દ શોધવાનો છે. તો શેડ શબ્દ શોધવા માટે આપણે અહીંયા ઊભું આપણને આપેલું છે, જેમાં પહેલો શબ્દ છે શેડ, આ રહ્યો. ત્યાર પછી બીજો શબ્દ છે, જે બીજો શબ્દ છે એ છે નાવ, NOW. તો NOW એ નાવું છે એ અહીંયા આપેલો છે નાવું. ત્યાર પછી ત્રીજો છે યુનિટી. તો યુનિટી જે શબ્દ છે એ આપણને અહીંયા આપેલો છે યુનિટી. હવે આગળનો જે શબ્દ છે એ છે ઓલ્ડ. તો ઓલ્ડ છે એ અહીંયા આપેલો છે. ત્યાર પછી હેપી. તો હેપી શબ્દ છે એ આપણને અહીંયા ઊભી હરોળમાં આપેલો છે. આગળ જોઈએ લાઈવ. તો લાઈવ શબ્દ છે એ આપણને અહીંયા આ આપેલો રહ્યો અહીંયા. ત્યાર પછી છે સ્ટીક. તો સ્ટીક શબ્દ પણ આપણને અહીંયા આપેલો છે, જોઈએ સ્ટીક. ત્યાર પછી હાર્મ. તો જે હાર્મ છે
એ પણ અહીંયા આપેલો છે. બ્રેક, તો બ્રેક પણ આપણને અહીંયા જોવા મળી રહ્યો છે. અને ત્યાર પછી છે ઓપન, તો જે ઓપન છે એ પણ આપણને અહીંયા જોવા મળી રહ્યો છે. તો આવી રીતે આપણે બધા શબ્દો એક્ટિવિટીઝ 5માં શોધવાના છે. હવે જોઈએ એક્ટિવિટીઝ નંબર 6. તો એક્ટિવિટીઝ 6ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે રીડ ધ પેરેગ્રાફ ગિવન ઓન પેજ નંબર 38 ફ્રોમ ધ ટેક્સ્ટ બુક એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ચોપડીમાંથી આપણે ફકરો જોવાનો છે અને એના આધારે જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન અહીંયા જોઈશું આપણે. હુ વોઝ ધ ગુરુ ઓફ પાંડવ્સ? હમણાં મેં વાત કરી હતી એવી જ રીતે હુ હોય એટલે ફક્ત નામ આવે છે. ગુરુ દ્રોણ વોઝ ધ ગુરુ ઓફ પાંડવ. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ છીએ આપણે. વેર ડીડ ગુરુ દ્રોણ કીપ ધ બર્ડ? ગુરુ દ્રોણ કેપ્ટ ધ બર્ડ ઇન ટ્રી. નંબર 3 એની અંદર કીધું છે ગુરુ દ્રોણ વોઝ ખાલી જગ્યા વિથ અર્જુન આન્સર. તો અર્જુનના આન્સરથી રાજી થાય છે, હેપી. ચોથો, પાંડવ આસ્ક અર્જુન ટુ શૂટ ધ બર્ડ્સ આઈ. તો એ શું છે, સાચું છે કે ખોટું? તો ખોટા માટે ફોલ્સ. નંબર 5 ઓપોઝિટ ઓફ યંગ. યંગનો ઓપોઝિટ હમણાં કીધું તો એવી રીતે ઓપોઝિટ્સ એટલે વિરુદ્ધ. તો યંગનો વિરોધી થાય છે ઓલ્ડ. જોઈએ મિત્રો આગળની એક્ટિવિટીઝ નંબર 7. 7 નંબરની એક્ટિવિટીઝની અંદર આપણને એવું કહેવામાં આવ્યું છે કે રાઇટ અબાઉટ માય ફેમિલી. અહીંયા તમારા ફેમિલી વિશેની વાત કરવાની છે. અહીંયા જે નમૂના રૂપ આપ્યું છે એવી રીતે તમે તમારા ફેમિલી વિશેની વિગત તમારે પૂરવાની છે. અહીંયા જોઈએ કે નંબર 1 ઉપર આઈ એમ માહી. તો અહીંયા જ્યાં માહી લખેલું છે ત્યાં તમારે તમારું નામ લખવાનું છે. આઈ એમ 8 years old. તો અહીંયા 8 લખેલું છે ત્યાં તમારે તમારું નામ લખવાનું છે. તમે જે ધોરણમાં ભણતા હોય અથવા જેવડા હોય 8 years old એટલે કે તમારી જેવડી ઉંમર હોય એવડી અહીંયા લખવાની છે. નંબર 3 આઈ સ્ટડી ઇન ક્લાસ 4. તો તમે જે ધોરણમાં ભણતા હોય એ લખવાનું છે. ખાલી જગ્યા ઇઝ માય ફાધર. તો અહીંયા તમારા પિતાનું નામ લખવાનું છે. અહીંયા ઉદાહરણ રૂપે આપેલું છે પ્રવીણભાઈ ઇઝ માય ફાધર, હી ઇઝ ફાર્મર. તો તમારા પિતા જે વ્યવસાય કરતા હોય એ લખવાનો છે. અહીંયા નંબર 5માં તમારી મમ્મી અને એ શું કામ કરે છે એ લખવાનું છે. તો 5 નંબરની અંદર જોઈએ તો સેઝલબેન ઇઝ માય મધર, સી ઇઝ હાઉસ વાઇફ. અહીંયા તમે તમારી વિગત લખજો મિત્રો. નંબર 6 આઈ હેવ, જેટલા તમારી પાસે બ્રધર અને સિસ્ટર હોય એ લખવાના. આઈ હેવ 1 બ્રધર અને બ્રધર લખીએ છીએ એટલા માટે આપણે અહીંયા હી જ વાપરીશું. જો અહીંયા તમે સિસ્ટર લખેલું હોત તો હર વાપરવું પડે, પણ બ્રધર વાપર્યું છે એટલે આપણે અહીંયા હી જ વાપરીએ છીએ. નેમ, જે નામ હોય એ લખવાનું તમારું ભાઈ અને બહેનનું. તો હિઝ નેમ ઇઝ શિવા. 7 નંબરની અંદર તમારા જો દાદા હોય તો એ દાદાનું નામ લખવાનું છે. દાદાનું નામ તમે તમારું લખજો. અહીંયા કાંતિભાઈ ઇઝ માય ગ્રાન્ડ ફાધર. નંબર 8, તો નંબર 8ની અંદર અહીંયા તમારા દાદીમાનું નામ લખવાનું, ગ્રાન્ડ મધર. રેખાબેન ઇઝ માય ગ્રાન્ડ મધર. નંબર 9 વી લીવ ટુગેધર, વી આર હેપી ફેમિલી. નંબર 10 આઈ લવ માય ફેમિલી. આગળની એક્ટિવિટીઝની વાત કરીએ. એક્ટિવિટીઝ નંબર 8 જે હાલ આપણે જોઈ એ આપણા મિત્ર માટે લખવાનું છે. હવે રાઇટ અબાઉટ માય ફ્રેન્ડ એટલે કે આપણા મિત્ર વિશેની નોંધ આપવાની છે. એમાં નંબર 1 છે આઈ એમ માહી.
અહીંયા તમે તમારી વિગત લખજો. આ ઉદાહરણ રૂપ આપવામાં આવી છે. આઈ એમ માઇક છે ત્યાં તમે તમારું નામ લખજો, ત્યાર પછી તમારા મિત્રની વાત લખજો. નંબર 2, ક્રિષ્ના ઇઝ માય ફ્રેન્ડ. હવે જ્યારે છોકરી હોય તો એ સી લખશે, જ્યારે છોકરો હોય તો એ હી લખશે. અહીંયા માહી એ સી બતાવેલું છે અને એની ફ્રેન્ડ છે ક્રિષ્ના છે એ પણ સી બતાવેલું છે, એટલા માટે આપણે અહીંયા સી લઈએ. સી ઇઝ 8 years old. સી સ્ટડી ઇન માય ક્લાસ. અહીંયા જ્યાં સી છે ત્યાં જો છોકરો હોય તો હી વાપરવાનું થાય છે. નંબર 5, હિઝ ફેવરિટ કલર ઇઝ રેડ. હવે જ્યારે અહીંયા હિઝ આવ્યું ત્યાં તમે છોકરી હોય તો ત્યાં હર લખવું પડે. હિઝ ફેવરિટ ફ્રૂટ ઇઝ એપલ. સી લાઇક ટુ પ્લે ચેસ. સી વોન્ટ્સ ટુ બીકમ ટીચર. સી ઇઝ ગુડ ઇન મેથ્સ. વી આર ગુડ ફ્રેન્ડ્સ. એક્ટિવિટીઝ નંબર 9 જેની વાત કરીએ તો મેચ એ વિથ બી. અહીંયા એ ને બી સાથે મેચ કરવાના છે. એક બાજુ ચિત્ર આપેલું છે તમને અને એની સામે તમને અહીંયા ચિત્રનું અંગ્રેજીમાં નામ આપવામાં આવ્યું છે. બંને સામસામે આપણે જોઈન્ટ કરવાના છે. તો પહેલું આપેલું છે ઝાડનું ચિત્ર, તો એના અંગ્રેજીમાં કહીશું આપણે ટી. બીજું જે ચિત્ર આપ્યું છે એ છે આંખનું ચિત્ર. જે આંખનું ચિત્ર છે એના આપણે અંગ્રેજીમાં કહીશું આઈ. ત્યાર પછી ત્રીજું જે ચિત્ર છે એ આપવામાં આવ્યું છે એરો. આ જે એરો છે એને આપણે અંગ્રેજીમાં એરો કહીએ છીએ. આગળ છેલ્લું અહીંયા આપેલું છે પક્ષી. પક્ષીને અંગ્રેજીમાં બર્ડ કહીએ છીએ. એક્ટિવિટીઝ નંબર 10 જેમાં એક ચિત્ર આપવામાં આવ્યું છે. એ ચિત્રને આપણે સ્ટડી ધ પિક્ચર એન્ડ ધ આન્સર ધ ક્વેશ્ચન્સ. આ ચિત્રને જોઈ અને આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. જોઈએ. પહેલો જે પ્રશ્ન છે એની અંદર પૂછે છે હાઉ મેની પર્સન આર ધેર ઇન ધ પિક્ચર. તો જ્યારે હાઉ મેની વાળા પ્રશ્નનો જવાબ આપતા હોય ત્યારે આપણે એનો અંદરથી જ વાક્યની શરૂઆત થતી હોય છે. જે જોઈએ તો અહીંયા ધેર પહેલાં લેવાનો, ત્યાર પછી આર લેવાનો અને ત્યાર પછી જે પ્રશ્ન હોય એનો જવાબ લખવાનો. એટલે કે ધેર આર 4 પર્સન, પછી પર્સન, પછી એમના એમ ઇન ધ પિક્ચર. ઇન ધ પિક્ચર. પ્રશ્ન નંબર 2 એમાં વોટ આર ધે ડુઈંગ. તો ધે આર ઇટિંગ. નંબર 3 વોટ ઇઝ ધેર ઇન મધર હેન્ડ. મધરના હાથમાં શું છે માતાના? તો ધેર ઇઝ અ ફ્રૂટ ડીશ ઇન મધર હેન્ડ. નંબર 4 જોઈએ. આ WHO વાળો પ્રશ્ન આવ્યો હુનો જવાબ આપણે તમને કીધું હતું કે ફક્ત ત્યાં નામ સીધું આવે છે. અ ગર્લ એન્ડ મધર વિયર્સ હેર બેન્ડ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5માં વાત કરીએ તો પ્રશ્ન નંબર 5માં ડુ યુ લાઇક ટુ ગો ઓન પિકનિક. તો આપણે ડુ, ડઝ, એમ, ઇઝ આરથી પ્રશ્ન પૂછ્યો હોય એની વાત કરી છે તો એનો જવાબ યસ નોમાં આપવાનો. એ જવાબ આવશે યસ, આઈ લાઇક ટુ ગો ઓન પિકનિક. નંબર 6 હુ ઇઝ સિટિંગ નિયર ધ બોય. વાત કરી હતી તમને કે હુ આવે એટલે સીધું જ કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ આવે. તો મધર ઇઝ સિટિંગ નિયર ધ બોય. નંબર 7
વેર ડુ યુ લાઇક ટુ ગો ઓન પિકનિક? તો તમને પિકનિક ક્યાં ગમે છે? જો ગાર્ડનમાં ગમતી હોય તો ગાર્ડનમાં, રિવર બેંક એટલે કે નદી કિનારે ગમતી હોય તો નદી કિનારે, અને ઓન માઉન્ટેન. તો અહીંયા જે ચિત્ર છે એની અંદર ઓન માઉન્ટેન જવાબ આવે છે. એક્ટિવિટીઝ નંબર 11. સ્ટડી પિક્ચર એટલે કે ચિત્ર જુઓ ઓન પેજ નંબર 41 ફ્રોમ ધ ટેક્સ્ટ બુક એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. તો અહીંયા આપણે સાચા ખોટા કરવાના છે, ટ્રુ ઓર ફોલ્સ. તો જોઈએ એક્ટિવિટીઝ નંબર 11. પહેલો પ્રશ્ન એની અંદર પૂછ્યું, ધેર ઇઝ અ કેટ અંડર ધ ટેબલ. તો સાચું છે કે ખોટું? તો કે ફોલ્સ. નંબર 2, ધેર આર 2 ચેર્સ ઇન ધ રૂમ. તો ટ્રુ. ધેર ઇઝ અ કેટ ઓન ધ સોફા. ટ્રુ. પાંચમો, ધેટ ઇઝ અ સ્મોલ યલો સુટકેસ ઓન ધ ટેબલ. ફોલ્સ. છઠ્ઠો, ધેર ઇઝ અ પિક્ચર ઓન ધ વોલ. ટ્રુ. અને સાતમું, ધ બુક શેલ્ફ ઇઝ ઇન ધ કોર્નર. તો ટ્રુ. એક્ટિવિટીઝ નંબર 12. એક્ટિવિટીઝ નંબર 12 ની અંદર જોઈએ તો ચૂઝ ધ કરેક્ટ આન્સર ફ્રોમ ધ બ્રેકેટ. એટલે કે આપણે બ્રેકેટમાંથી સાચો જવાબ પસંદ કરવાનો છે. પહેલું જે છે એની અંદર ધ કેટ ઇઝ, જવાબ આવે છે અંડર ધ ટેબલ. નંબર 2, ધ કેટ ઇઝ ઇન ધ ટબ. જવાબ આવે છે ઇન, ટબની અંદર છે. નંબર 3, ધ કેટ ઇઝ ઓન ધ ચેર, એટલે કે ચેરની ઉપર બેઠી છે એટલા માટે. અહીંયા ત્રણેય વિગત આપણે સમજવાની છે કે ટેબલની નીચે હોય તો અંડર કહેવાય, જો એ અંદર બેઠી હોય તો ઇન કહેવાય, અને ઉપર હોય તો એને ઓન કહેવામાં આવે છે. એક્ટિવિટીઝ નંબર જે 12 ચાલે છે એમાં નંબર 4, ધ કેટ ઇઝ બિસાઇડ ધ ચેર. નંબર 5, ધ કેટ ઇઝ બિહાઇન્ડ ધ પોટ. અને નંબર 6, ધ કેટ ઇઝ જમ્પિંગ ઓવર ધ બોક્સ. એક્ટિવિટીઝ નંબર 13, જેમાં જોઈએ તો કે રીડ ધ પેરેગ્રાફ કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. પેરેગ્રાફ વાંચી અને જવાબ આપવાનો છે. પેરેગ્રાફ વાંચીએ. 4 cows live in a forest. They ate fresh grass in the jungle. They were good friends. They decided to stay together so the lion could not attack them. One day, they fought with one another and each one started to eat grass in different places. The lion saw each cow alone, so he decided to attack the lion, kill them one by one. હવે અહીંયા જે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે. તો જોઈએ પ્રશ્ન નંબર 1, હાઉ મેની કાઉઝ લીવ ઇન અ ફોરેસ્ટ. તો જવાબ આવશે 4 cows lived in a forest. What did cows eat in the forest? They eat fresh grass in the forest. Number 3, who killed the cows? The lion killed the cows. આગળ જોઈએ તો એક્ટિવિટીઝ નંબર 14. એક્ટિવિટીઝ નંબર 14ની અંદર અહીંયા જે શબ્દો આપ્યા છે એ આડાઅવળા આપ્યા છે, એના આપણે સીધા કરવાના છે. તો જે પહેલો શબ્દ છે એમાંથી ફોરેસ્ટ બને છે. બીજો શબ્દ છે GRAGSS, તો એ ગ્રાસ છે. ત્રીજો શબ્દ છે TUNYI, એટલે કે યુનિટી, એમાંથી શબ્દ બને છે. ચોથો છે એમાંથી લાયન શબ્દ બને છે. પાંચમો છે એની અંદરથી H શબ્દ બને છે. અને જે છઠ્ઠો છે એમાંથી
ફ્રેશ શબ્દ બને છે. એક્ટિવિટીઝ નંબર 15 જોઈએ. તો એમાં એવું કહેવામાં આવ્યું છે કે ચૂઝ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. એટલે કે જે બ્રેકેટ છે એમાંથી આપણે પસંદ કરી અને ખાલી જગ્યાઓ પૂરવાની છે. પહેલું આપણે જોઈએ તો નંબર 1, ફાધર્સ મધર્સ ઇઝ ગ્રાન્ડ મધર. નંબર 2, મધર્સ બ્રધર ઇઝ. આ તમારે અહીંયા લખવાનું છે કે અહીંયા મમ્મીના ભાઈને શું કહેવાય, બરાબર. એ આની અંદર આપેલું છે, એ તમે શોધી લેજો. એક તમારા માટે છે. નંબર 3, ફાધર ઇઝ ગ્રાન્ડફાધર. અંકલ્સ સન ઇઝ કઝિન. અને 5મું, માય બ્રધર્સ ડોટર્સ નાઇસી. આગળ જોઈએ તો એક્ટિવિટીઝ નંબર 16. અહીંયા અલગ અલગ સ્ટેમ્પ્સ ધ મેપ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આ સ્ટડી કરવાના છે અને પછી આપણે આ નકશાનો જવાબ આપવાનો છે. તો અહીંયા નકશાની અંદરથી આપણને અલગ અલગ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. પહેલો પ્રશ્ન છે, હાઉ મેની રોડ્સ આર ધેર ઇન ધ પિક્ચર? તો કે ધેર આર 4 રોડ્સ ઇન ધ પિક્ચર. નંબર 2, વોટ ઇઝ ધેર ઇન ધ નોર્થ ઓફ ધ સ્કૂલ? તો કે ધેર ઇઝ અ પાર્ક ઇન ધ નોર્થ ઓફ ધ સ્કૂલ. નંબર 3, વોટ ઇઝ ધેર નિયર ધ સેલી હાઉસ? ધેર ઇઝ ગ્રોસરી સ્ટોર નિયર ધ સેલી હાઉસ. નંબર 4, ઇઝ ધેર અ પાર્ક નિયર ધ સ્કૂલ? યસ, ધેર ઇઝ અ પાર્ક નિયર ધ સ્કૂલ. નંબર 5, હાઉ મેની હાઉસ આર ધેર ઇન ધ મેપ? ધેર આર 4 હાઉસ ઇન ધ મેપ. નંબર 6, you are at Rohan's home and you want to go to ice cream shop. Which road will you take? I will take DJ road. I will take DJ road. નંબર 7, stationery shop is behind the pizza shop. True or false? False. Number 8, where is the mall? Mall is near the DJ road. આગળ જોઈએ તો એક્ટિવિટીઝ નંબર 17. એક્ટિવિટીઝ નંબર 17ની અંદર કીધું છે કે રીડ ધ ઇન્સ્ટ્રક્શન એન્ડ પેસ્ટ ઓર ડ્રો ધ પિક્ચર. એટલે કે આપણે ઇન્સ્ટ્રક્શન વાંચી અને એને રાખવાનું છે. અહીંયા 4 આપેલું છે, એની અંદર ચારેય વાત આપણે વાંચીએ તો નંબર 1, અ કાર ઇઝ ઇન ધ ઈસ્ટ, અ સ્ટાર ઇન ધ વેસ્ટ, અ બલૂન ઇન ધ સાઉથ એન્ડ અ બટરફ્લાય ઇન ધ નોર્થ. એટલે કે ચારેય દિશાની અંદર વાત કરી છે, અલગ અલગ વસ્તુ છે. તો 4 દિશાની અંદર જે કીધું છે એ પ્રમાણે અ કાર ઈસ્ટમાં, અ બટરફ્લાય નોર્થમાં, અ બલૂન સાઉથમાં એન્ડ અ સ્ટાર ઇઝ વેસ્ટમાં આવી રીતે આવે છે. આગળની પ્રવૃત્તિ જોઈએ તો એક્ટિવિટીઝ નંબર 18. યુઝ ધ ગિવન વર્ડ્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. ડાયલોગ પૂર્ણ કરવાનો છે. અહીંયા જે બ્રેકેટ આપ્યું છે એમાંથી શબ્દો ઉપયોગ કરવાનો છે. પહેલી વાત કરીએ આપણે, અહીંયાથી ફકરો વાંચવાની શરૂઆત કરીએ. ફાધર સેઝ, બેટા યોર મમ્મી ઇઝ નોટ એટ હોમ. વિલ યુ પ્રિપેર અ લેમન જ્યુસ ફોર દાદી ડિમ્પી? શ્યોર પાપા. ફાધર, લેસ
sugar. Dimpy, I know, Papa. Dadi has a sugar problem. Father, that's good. You remember. Dimpy, yes, Papa. આગળ અહીંયા આપણી એક્ટિવિટીઝ પૂર્ણ થાય છે. અસ્તુ મિત્રો, આવજો.